આ ઠગાઈની રીત જેટલી સીધી છે એટલી જ ભયાનક પણ છે. આ લોકો સૌથી પહેલાં તો એક નકલી મેડિકલ ઇમરજન્સી ઊભી કરે, એટલે કે માણસ સાજો નવરો હોય તો પણ એને બીમાર જાહેર કરી દેવામાં આવે. એ પછી તરત જ હેલિકોપ્ટર બોલાવવામાં આવે, પ્રવાસીને હોસ્પિટલમાં દાખલ કરી દેવાય અને અંતે વીમા કંપની પાસે એવો મસ્ત મોટો ક્લેમ ફાઇલ કરવામાં આવે જેનું હકીકત સાથે કોઈ લેવા દેવા જ ન હોય, એટલે કે ખોટો ક્લેમ કરવામાં આવે. આ આખી સિસ્ટમ એટલી ચાલાકીથી ગોઠવાઈ કે આ સાંકળમાં જોડાયેલા દરેક માણસને એના ભાગના રૂપિયા મળી જાય. હવે તમે વિચારો કે ઓસ્ટ્રેલિયા કે બ્રિટનમાં બેઠેલી કોઈ વીમા કંપની તો સ્વાભાવિક રીતે હિમાલયની 3000 મીટર ઊંચી ખીણમાં શું ખેલ ખેલાયો છે એની તપાસ કરવા ન જ જાય. એ જ વાતનો આ ઠગબાજો ફાયદો ઉઠાવે છે. નેપાળ પોલીસની તપાસમાં ખબર પડી છે કે આ નકલી કટોકટી ઊભી કરવાની મુખ્ય 2 રીતો હોય છે. પહેલી રીતમાં એવા પ્રવાસીઓને ટાર્ગેટ કરવામાં આવે છે જેમને એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક સુધી પહોંચ્યા પછી પાછા ચાલીને આવવાની હિંમત નથી હોતી. પહાડોમાં 2 અઠવાડિયા સુધી સતત ચાલ્યા પછી જ્યારે ટ્રેકર થાકીને લોથપોથ થઈ જાય ત્યારે ગાઈડ એને એક મસ્ત રસ્તો બતાવે. ગાઈડ કહે કે સાહેબ આટલું બધું શું કામ ચાલવું જોઈએ, બસ થોડું બીમાર હોવાનું નાટક કરો, હું હેલિકોપ્ટર મંગાવી લઉં છું અને બાકીનું બધું હું સંભાળી લઈશ. પ્રવાસીને લાગે છે કે આ તો મફતમાં લિફ્ટ મળી જશે, પણ એ નથી સમજતો કે એની આ આળસ આખા આંતરરાષ્ટ્રીય સ્તરના એક બહુ મોટા કૌભાંડનો હિસ્સો બની રહી છે. આ છેતરપિંડીની બીજી રીત તો ખરેખર કંપારી છૂટી જાય એવી ગંભીર છે. પહાડોમાં 3000 મીટરની ઊંચાઈ પર વ્યક્તિ પહોંચે એટલે શરીરમાં ઓક્સિજનનું સ્તર ઓછું ઘટે, હાથ પગમાં ઝંઝણાટી થાય, તેનું માથું દુખે, એ બહુ સામાન્ય વાત છે. આમ આવી સ્થિતિમાં જો માણસ થોડો આરામ કરે, પાણી વધારે પીવે અથવા ધીરે ધીરે નીચે ઉતરવાનું શરૂ કરે તો આપોઆપ સાજો થઈ જાય. પણ તપાસમાં જે બહાર આવ્યું ને એ જાણીને તમને થશે કે માનવતા ક્યાં જઈને અટકી છે. આ ગાઈડ અને હોટલના સ્ટાફ આવા પ્રવાસીઓને ડરાવવા લાગે, તેમને એના માટે તાલીમ આપવામાં આવી હોય. તેઓ પ્રવાસીને કહેવા લાગે કે તમારી તબિયત તો ખૂબ જ ખરાબ થઈ જશે, એટલે તાત્કાલિક સારવારની જરૂર છે. એ બિચારા પ્રવાસીને એ હદે ડરાવી દેવામાં આવે છે કે એને લાગે કે હવે મોત સામે જ ઊભું છે.